સંખેડા તાલુકાના બાદરપુર ખાતે તેમજ ભાટપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે આ ખાતમુહૂર્તની વિધિ સંપન્ન થઈ. સંખેડા તાલુકાનું બાદરપુર ગામ એ મોટું ગામ છે. અહીંયા વર્ષો જૂનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું, પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અત્યંત જર્જરિત થઈ જતાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘણા સમયથી મંજૂર તો થઈ ગયું હતું, પરંતુ હાલમાં જે દવાખાનું છે તેને ક્યાં આગળ શિફ્ટ કરવું તે એક મોટી સમસ્યા હતી. આખરે માંજરોળ ખાતે અહીંનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિફ્ટ કરવામાં આવ્યું છે. અહીં આગળ ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય જશોદાબેન, સરપંચ ભૌમિકભાઈ દેસાઈ તેમજ અત્રેના તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ઉર્મિલાબેન વસાવાના હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન થઈ હતી. 1.21 કરોડ રૂપિયાના ખર્ચે અહીં આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનશે. અહીં આગળ ખાતમુહૂર્ત કર્યા બાદ સંખેડા તાલુકાના ભાટપુર ગામે પણ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીંયા પણ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાયસિંહભાઈ ભીલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તેમજ અત્રેના સ્થાનિક સરપંચ પ્રમોદભાઈ તડવી સહિત સ્થાનિક આગેવાનો અત્રે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ખાતમુહૂર્તની વિધિ કરાઈ હતી. ખાતમુહૂર્તની વિધિ બાદ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ આ વિસ્તારમાં થયેલા કામો અંગે સ્થાનિકોને માહિતી આપી હતી. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ભાટપુર ખાતે પીએસસી નું ખાતમુહૂર્ત કર્યું. એની રકમ છે 121 લાખ. તેમજ બાદરપુરનું પણ દવા પીએસસી નું ખાતમુહૂર્ત કર્યું. એની રકમ પણ 121 લાખ છે. એટલે કુલ 2 કરોડ ને 42 લાખના ખર્ચે બાદરપુર અને ભાટપુર પીએસસી નું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે. સારું કામ થાય એવી કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે. અને આ પ્રસંગે અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બલકાબેન, અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી રાયસિંહભાઈ ભીલ, અમારા સરપંચ પ્રમોદબેન, તાલુકા પંચાયતના બેન ગીતાબેન અને બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. એટલે અમે બધાનો આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 121 લાખના એના નિમિત્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ બદલ હું અમારા ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી મોટી રકમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મૂળભૂત જે જરૂરિયાત છે એના આ તબક્કે એમણે પુરવાર કરી છે. એ બદલ હું આ ધારાસભ્ય શ્રી તેમજ માન્ય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજરોજ ભાટપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના હસ્તે આજે અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જૂનું હતું ત્યારે ખૂબ તકલીફ પડતી હતી, પણ આજે જ્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાથી 1 કરોડ ને 21 લાખના ખર્ચે જ્યારે ભાટપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે લોકોની અંદર પણ ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે કે ખૂબ સારું અને સરસ એક કામ થવાનું છે. તેથી આ તબક્કે સરકારશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.